પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 24 માર્ચ 2024, ફાગણ સુદ પૂનમ, હોળી અને રવિવારની આપણી આજની આ સત્સંગની સભા. આવતીકાલે ધૂળેટી, ફૂલદોલોત્સવ કહે છે, નરનારાયણ દેવ જયંતિ કહે છે. એટલે આ બે તહેવારો આવે એટલે હંમેશા માણસમાં ઉમંગ આવે અને એ ઉમંગમાં માણસ હંમેશા રાચતો રહે છે. તો આપણી આ સભા એ પણ ઉમંગ, એનાથી પણ માણસને આનંદ આવે છે. તેવી જે આજની આ સભા, એમાં આજે આપણને શ્રી રાકેશભાઈ પટેલ એમને સાંભળીશું. રમેશ વૃંદાવન સ્વામીની વાત ઉપર ખૂબ મનનીય પ્રવચન આપે છે. તો આવો શ્રી રાકેશભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ટેલી સત્સંગથી જોડાયેલી આ સંત મંડળ સહિતની સમગ્ર સભાને મારા કોટાન કોટી દંડવત છે. જય સ્વામિનારાયણ. આપણે સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. આજે આપણે વાર્તા નંબર 31થી શરૂ કરીશું. સ્વામી આ વાતમાં વાસના વિશે વાત કરે છે. વાસના છે એ જન્મ મરણના કારણભૂત છે. વાસનાને કારણે જ આ જીવને નવો દેહ મળતો હોય છે. એટલે સ્વામી આપણને વાસના વિશે ધ્યાન દોરે છે. સ્વામીનું વાક્ય પહેલું જે છે એ આપણે વાંચીએ તો, જીવને વાસના ટાળવી એ ખૂબ કઠણ છે. સ્વામીનું પહેલું વાક્ય છે કે વાસના ટાળવી એ ખૂબ કઠણ છે. એટલે સ્વામી કહે છે એટલે કઠણ હોય જ, અને એનું કારણ પણ છે. કારણ કે વાસના છે એ કારણ શરીર સાથે જોડાયેલી છે. આપણને જો કોઈ સ્થૂળ દેહના દોષો હોય તો એ સ્થૂળ દેહના નાવા ધોવા વગેરે ક્રિયાઓથી શુદ્ધ થાય, પણ કારણ શરીર સાથે જે જોડાયેલી આ જે દોષો છે એને દૂર કરવા ખૂબ અઘરા છે. ખબર ન પડે બધાને એમ આ કારણ જે દોષો છે, સૂક્ષ્મ દોષો છે, વાસના છે, એની અંદર માણસ ઘસડાતો જાય છે. એવા દોષો છે એને ટાળવા સ્વામી કહે છે અઘરા છે, એટલે વાસ્તવમાં અઘરા છે. બાપાશ્રીની વાતોમાં પણ બાપાશ્રી કહે છે કે માયિક પદાર્થની વાસના તેને કારણ શરીર કહેવાય છે. અને એ કારણ શરીર છે તે વજ્રસાર જેવું છે. વજ્ર એટલે લોખંડ કરતાં પણ વધારે મજબૂત. એમાંથી છૂટવું હોય તો એ બીજા જેમ સાધનો કરે છે એમ ન છૂટાય. બાપાશ્રી કે મહારાજનું ધ્યાન કરે તો આ દોષો નાબૂદ થાય, વાસના નાબૂદ થાય. વાસના પણ બાપાશ્રી કહે છે એમ બે પ્રકારની છે. માયિક પદાર્થોની જે વાસના છે એ એક અલગ વિભાગ છે, અને મૂળ પુરુષ બ્રહ્મ તથા અક્ષર એના ઐશ્વર્યની ઈચ્છાઓ રહે, વાસના એ પણ એક અલગ પ્રકારની છે. બાપાશ્રી કહે છે બે પ્રકારની વાસનાઓનો ત્યાગ કરે ત્યારે મુક્તપણાના સુખનો એને બરાબર અનુભવ થાય. મામા પણ અમૃત સરિતાના બીજા ભાગની ત્રીજી વાતમાં કહે છે કે આપણે અંતઃશત્રુની વાત કરીએ છીએ, ગાઢ સંકલ્પની વાત કરીએ છીએ, તો એ ગાઢ સંકલ્પ એટલે એ જ વાસના છે. આપણે કામ ક્રોધ થાય છે એ શાના માટે? કે આપણે કઈ ઈચ્છાઓ, આપણા રાગ એની પાછળ રહેલા છે એટલે થાય છે. એટલે મામા કહે છે આ બધું જે છે એ આપણે ટાળવું જરૂરી છે. છેલ્લા પ્રકરણના વિષ્ણા વચનામૃતમાં
દીનાનાથ ભટ્ટના પ્રશ્નના ઉત્તરમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે પૂર્વજન્મને વિશે જે કર્મ કર્યા છે એ કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ સાથે એક રસપણે થઈ ગયા છે. આ જન્મના નહીં, આગલા જન્મ જે પૂર્વજન્મો થયા છે એમાં જે કર્મો કર્યા છે એ જીવ સાથે એક રસપણાને પામી ગયા છે. અહીંયા મહારાજ દાખલો પણ આપે છે કે જેમ લોખંડ હોય, લોખંડને વિશે અગ્નિ પ્રવેશ કરે તો એ લોખંડ લાલ થઈ જાય, એટલે એની અંદર એકરસપણે થઈ ગયું. આમ આ જે પૂર્વજન્મના કર્મો છે એ જીવ સાથે એકરસ થઈ ગયા છે, એ એમને માયા કે વાસના જે આપણે કહીએ તે કહેવામાં આવે છે. ગરડા મધ્ય પ્રકરણના 11મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજને બ્રહ્માનંદ સ્વામી પૂછે છે કે વાસનાનો શું રૂપ છે, ત્યારે મહારાજ તેનો ઉત્તર કરે છે કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય ને સાંભળ્યા હોય તેની અંતઃકરણને વિશે જે ઈચ્છા પ્રવર્તે એને વાસના કહીએ. હવે ઘણી વખતે આપણે અગાઉ વિષયો ભોગવ્યા હોય તો એની ઈચ્છા પ્રવર્તે. કોઈ એવું સારું ભોજન જમ્યા હોય તો આપણને ફરી વખતે જમવાની ઈચ્છા થાય, તો પૂર્વે ભોગવ્યા હોય. ઘણી વખતે આપણે કોઈ સારું ભોજનની વ્યવસ્થાઓ જોઈએ અને આપણને ઈચ્છા થાય તો પણ એ વાસના છે. અને ઘણી વખતે કોઈ વખાણ કરે કે ભાઈ આવા પ્રકારના ભોજન હતા, આવી વ્યવસ્થાઓ હતી અને આપણને ઈચ્છા થઈ જાય, તો એ પણ એક વાસના છે. ગરેડા છેલ્લા પ્રકરણના 18મા વચનામૃતમાં નિર્લોભાનંદ સ્વામી જે છે એ મહારાજને પ્રશ્ન પૂછે છે. તે નિર્લોભાનંદ સ્વામી પૂછે છે કે જાગ્રત અવસ્થાની અંદર આપણે જે પદાર્થો ન દીઠ્યા હોય, ન જોયા હોય અને સાંભળ્યા પણ ન હોય એવા પદાર્થો સ્વપ્ન અવસ્થાની અંદર સ્ફુરે છે, એનું કેમ હશે, એનું શું કારણ હશે પૂછે છે. ત્યારે મહારાજ એનો જવાબ આપે છે કે જે ન દીઠા હોય ને સાંભળ્યા હોય એવા જે પદાર્થો સ્ફુરે છે એ પૂર્વજન્મના જે કર્મ છે તેની વાસનાએ કરીને સ્ફુરે છે. હવે આટલા બધા આગળના જન્મના કર્મોના હિસાબ, એના જે પોટલા, એને કારણે વર્તમાન સમયની જે વાસનાઓ જે છે એ વાસનાઓ પરિણમે છે. તો એ કેવી રીતે દૂર કરવી એ કામ સહેલી વાત તો નથી ને, ખૂબ અઘરી બાબત છે. કારણ કે આ જન્મનો હિસાબ હોય ને આપણે ખબર હોય તો બરાબર છે, આ તો આગલા જન્મનું, કેટલા જન્મનું, આપણો આ કે પહેલો જન્મ છે એવું તો છે નહીં ને, ઘણા જન્મો આની પહેલાં પણ થયેલા છે. એ બધા જન્મોનું ભેગું થતું થતું આ જીવ ભેળા જે એકરસ થઈ ગયા હોય એને બહાર કાઢવા એટલે અઘરી વાત સ્વામી કહે છે. અઘરી વાત તો છે જ. ગરેડા પ્રથમ પ્રકરણના 60મા વચનામૃતમાં પણ મહારાજે કીધું કે સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે મહારાજ કે. કારણ કે વાસના જો જરાક પણ રહી જાય તો મહારાજ કે સમાધિમાંથી પાછો લાવે એવી એ બળવાન છે. નાડી પ્રાણ તણાતા હોય, સમાધિમાં જતો હોય, પણ જો વાસના રહી ગઈ હોય તો એના આ દેહમાં પાછું આવવાનું કારણ બને છે. આ વાસના છે એનાથી જ માણસનો બીજો જન્મ ધરવાનું પ્રયોજન નક્કી થાય છે. એટલે જેમ મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણ સાધન કહેવાય છે, એમ વાસના ટાળવી એ પણ મહારાજ કે ખૂબ કઠણ સાધન છે. આપણે જાણીએ છીએ કે જડભરતજી ભગવાન ઋષભદેવના પુત્ર હતા. ખૂબ મોટું રાજ્ય હતું, પણ ભગવાનને મેળવવા માટે, ભગવાનનું ભજન કરવા માટે એ ત્યાગ કરીને એ વનમાં જાય છે. તો એ વનમાં જાય છે એમાં એમને એક મૃગલીના બચ્ચાને વિશે હેત થઈ જાય છે, એના ઉપર દયાએ કરીને. તો એ દયાએ કરીને હેત થઈ જાય છે, એમાં એનું ચિંતન કરતાં કરતાં એની અંદર એનો જીવ બંધાતા એને ફરી જન્મનું કારણ બને છે. મહારાજે ભરતજીને આખ્યાન ચમત્કારી એટલે કીધી છે કે કોઈ બીજું કારણ નહીં, માત્ર દયાએ કરીને બંધાણા તો પણ ભગવાન વિના બીજે વાસના થઈ એટલે ફરી જન્મનું કારણ બને છે. એટલે મહારાજને કોઈ પણ રીતે વાસના ગમતી નથી. મામા કહે છે ને કે વાસના ટાળવીએ તો નવ નેજા પાણી જેવી વાત છે, એટલે ખૂબ અઘરી બાબત છે. પણ ભગવાનને વાસના ગમતી નથી, કારણ કે ભગવાનના સુખ લેવામાં એ ખૂબ મોટી બાધક છે. અને વાસના એ રહિત વર્તવું એકાંતિકનો ધર્મ છે. મામા કે એકાંતિક
જ્યારે થાય એ પૂર્ણ સાધન દશા છે. એની અંદર મહારાજની કૃપા વરસે છે, કૃપાનું એ પાત્ર થાય છે. એની અંદર એને મહારાજ સિવાય બીજે કોઈ જગ્યાએ વાસના નથી હોતી. તમામ જગ્યાએથી વાસના તોડી અને એ મામા કે વાસના નિર્મૂળ થઈ ગઈ હોય છે, 100% નિર્વાસનિક થઈ જાય છે અને એ કૃપાનું પાત્ર બને છે. હવે આવી જે બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મને જે ભજવાની વાત છે અને જે ભગવાનનું સુખ લેવાની વાત છે, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે એવા કરવા માટે સ્વામીનો દાખલો છે. અને જ્યારે વાસના રહિત થાય, એકાંતિક થાય, ત્યાર પછી મામા કહે છે કે કૃપા અને આશીર્વાદ થાય તો પરમ એકાંતિક અને અનાદિ મુક્તિની સ્થિતિના દ્વાર ખુલ્લા થાય. એટલે વાસના રહિત રહેવું અઘરું હોવા છતાં પણ એ કર્યા વગર છૂટકો નથી. કારણ કે જો વાસના ન ટાળે તો પછી એ જ્યારે ભગવાન એને ધામમાં લઈ જાય ત્યારે સિદ્ધિઓ આવે તો સિદ્ધિઓમાં પણ લોભાઈ જાય તો વળી પાછું ફરી જન્મનું કારણ બને. એટલે વાસના ટાળવી ખૂબ જરૂરી છે એમ કહેવું છે. મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 45ના વચનામૃતમાં પોતાના આશ્રિતોને ગાફલાઈ નહીં રાખવાની વાત કરે છે. મહારાજ વાત કરે છે કે ભાઈ તમે અમારા કહેવાઓ છો તે તમારામાં તન માત્ર પણ અમારે કસર રહેવા દેવી નથી અને કોઈ પણ જાતની વાસના નથી રહેવા દેવી. એટલે મહારાજ આ બાબતમાં ખૂબ સાવધાન છે અને સાવધાની રાખવાનું કહે છે. મહારાજે ગઢડા છેલ્લા પ્રકરણના 30ના વચનામૃતમાં પણ 5 વાતનું અનુસંધાન રાખવાની વાત કરે છે. એમાં પણ એમણે વાસનાની વાત મને લીધેલી છે કે ભાઈ આટલી વાસના ટળી છે કે આટલી વાસના નથી ટળી એનું અમે નિરંતર અનુસંધાન રાખીએ છીએ. એ આપણા માટે છે કે આપણે બધાએ અનુસંધાન રાખવાનું. સાળંગપુરના 11મા વચનામૃતમાં આટલું બધું અઘરું છે પણ મહારાજ કહે છે કે જો ખબરદાર થઈને મંડે તો આ ને આ દેહ પાછું વાસનાથી નિર્મૂળ થઈ જાય છે, નિર્વાસનિક થઈ શકે છે. પણ જો ખબરદાર થઈને મંડે તો. ગઢડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી વાસના ટાળ્યાના ઉપાયમાં મહારાજને પ્રશ્ન કરે છે. મુક્તાનંદ સ્વામીએ ઘણા પ્રશ્નો પૂછ્યા છે મહારાજને વાસના ટાળવા વિશે. આપણે એની થોડીક અત્યારે એની સ્મૃતિ ઝાંખી કરી લઈએ કે મહારાજને વાસના ટાળવાનો ઉપાય પૂછે છે તો મહારાજ એના જવાબમાં કહે છે કે આત્મનિષ્ઠાની દ્રઢતા, પંચ વિષયનું તુચ્છપણું અને ભગવાનનું મહાત્મ્ય જાણવાની વાત કરે છે ઉકેલ એના માટે કે આટલું હોય તો વાસના ટળે. પછી મહારાજ પાસે ટેકનિક પણ શીખવાડે છે કે કેવી વ્યક્તિથી એનો વાસના ટાળવી. તો મહારાજ કે આપણે બરાબર તપાસ કરવો અને આપણે કેટલી જગતની વાસના છે, કેટલી ભગવાનની વાસના છે, એ બેનો અભ્યાસ કરતાં કરતાં ધીમે ધીમે જગતની વાસના ઘટાડતા જવાની અને ભગવાનની વાસના વધારતા જવાની. તો આપણું વાસના ટાળવાનું જે કામ છે થાય. સાળંગપુરના 5ના વચનામૃતમાં પણ મુક્તાનંદ સ્વામી વાસનાની નિવૃત્તિ થવાના જબરા ઉપાયનો પ્રશ્ન કરે છે. તો એના પ્રશ્નમાં મહારાજ કહે છે કે શ્રદ્ધા, હરિ તથા હરિજનના વચનને વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ અને ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય એ 4 વાના હોય તેની નિવૃત્તિ થઈ જાય એમ કહે છે. મહારાજ અલગ અલગ જે વાસનાની નિવૃત્તિ માટેના ઉપાયો કે છે એના ઉપર આપણે થોડી ઝાંખી કરી લઈએ છીએ. ગઢડા મધ્યના 25ના વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને દ્રઢ વાસના ટાળવાની વાત વિશે જ્યારે મહારાજ પૂછે છે તો એના અનુસંધાનમાં પણ મહારાજ કહે કે ઉકા ખાચરને જેવી સંતની સેવા કરવાનું વ્યસન પીડ્યું છે એવું વ્યસન થાય તો મહારાજ કે વાસના ટાળે. પછી ગઢડા છેલ્લાના 20ના વચનામૃતમાં ફરી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે જીવ સાથે એક રસપણાને પામી રહ્યા હોય જે કર્મ કે જેને સ્વભાવ કે વાસના કહે છે એને ટાળ્યાના ઉપાયમાં મહારાજ શું? તો એને કે મહારાજ કહે છે કે આત્મનિષ્ઠાએ સહિત ભગવાનની ભક્તિ કરવી એમ જણાવે છે. આ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નોમાં મહારાજ જવાબો આપે છે. ગઢડા મધ્ય પ્રકરણના 7ના વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે વૈરાગી ન હોય અને વિકાર ટાળવા માટેનો જો ઉપાય એને કરવો હોય તો અતિશય જે મોટા સંતની સેવા કરવી અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે અને પરમેશ્વરની કૃપા થાય તો એની વાસના ટળે છે. ગઢડા છેલ્લા પ્રકરણના 34ના વચનામૃતમાં શુકમુનિના ભગવાન વિના બીજા જે માયિક પદાર્થ માત્રને વાસના ન રહે અને ભગવાનની વિશેષ વાસના રહે, બીજે બધેથી વાસના તૂટીને ભગવાનની વિશેષ વાસના રહે, એના સાધનના વિશે કે એક ભગવાનની વિશે પ્રીતિ તથા જ્ઞાન સહિત વૈરાગ્ય, આ 2 વસ્તુ શુકમુનિ કહે છે. પણ કોકને એ 2 ન હોય
પૂરા જેવી રીતે નિર્વાસનિક થવું છે એના માટે એટલા ન હોય પણ એને નિશ્ચયને વિશ્વાસ હોય તો એવો કોઈ ત્રીજો ઉપાય ખરો કે જેથી એ પણ નિર્વાસનિક થઈ શકે? ત્યારે મહારાજ કહે છે કે જેને જેવા નિયમો કીધા છે એ નિયમો પાળે અને સાવધાનપણે વર્તે તો ભગવાનને જે વાસના છે એ વધતી જાય અને પદાર્થની વાસના દિવસે દિવસે ઘટતી જાય. ગઢડા પ્રથમ પ્રકરણના 73ના વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીના નિર્વાસનિક થયાના કારણના જે વાત છે એમાં એમ પૂછે છે કે આવ્યું કે વાત સાંભળવી એ નિર્વાસનિક થવાનું કારણ છે કે બીજું કોઈ કારણ છે કે વૈરાગ છે? તો એના ઉત્તરમાં મહારાજ કહે છે કે જ્ઞાનયુક્ત વૈરાગ્ય, આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા હોય તો નિર્વાસનિક થવાય છે. ગઢડા છેલ્લા પ્રકરણના 18ના વચનામૃતમાં મહારાજ સત્પુરુષના સમાગમથી પૂર્વ કર્મ સંબંધી જે વાસના છે એ જીર્ણ થાય છે એમ જણાવે છે. ગઢડા મધ્ય પ્રથમ પ્રકરણના 38મા વચનામૃતમાં મહારાજ સત્સંગ થયો હોય ત્યારથી પોતાનું મન કેવું હતું એવું તપાસવાની વાત કરે છે કે ભગવાનને કેટલી વાસના હતી, જગતની કેટલી વાસના હતી તેનો મનમાં તપાસ કરવો અને વર્ષો વર્ષ એનો બરાબર અભ્યાસ કરવો. જેમ વણિકનું નામું હોય આપણે એની પાસેથી ઉધાર લીધું હોય તો દર મહિને ચૂકવતા જઈએ તો આપણને અઘરું ન પડે, પણ જો આપણે એક સાથે વર્ષે ચૂકવવા જઈએ તો ઘણું મોટું નામું થઈ જાય. એમ અહીંયા સ્વામી મહારાજ કહે છે કે ભાઈ તમે બરાબર પોતાના મનને સાવધાની તપાસ કરો અને કેટલી વાસના વધઘટ થયા કરે છે એનું જુઓ અને એ આપણી જે જગતની વાસના હોય એ મહારાજ કે ટાળવી અને ભગવાનના વાસના ઉપર વધારો કરવો. ભગવાનના જે ચરિત્રો છે એમાં મનને મહારાજ કે ગૂંચવી મેળવું તો એ સતત સાંભળ્યા કરે તો બીજું જગતની વાતો આપણા મનમાં ના ગૂંચે. ગઢડા મધ્ય પ્રકરણના 25ના વચનામૃતમાં મહારાજ કે ચિત્ત ભગવાનનું ચિંતન કરે, મન ભગવાનના ઘાટ ઘડે, બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું, ભગવાનનો ભક્ત મુક્ત છું એવું માને ત્યારે નિર્વાસનિક થયો ગણાય. ગઢડા મધ્ય પ્રકરણના 22મા વચનામૃતમાં મહારાજે વાસુદેવ મહાત્માનો જે ગ્રંથ છે એનો આધાર લઈને એકાંતિક ભક્ત જે છે, વાસના રહિત જે ભક્ત છે એ દેહને પોતાનું રૂપ માને પણ ચૈતન્યને રૂપ પોતાનું માને અને સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે વાસના નહીં એવું એને વર્તે એની વાત કરી છે. કાર્યના 12ના વચનામૃતમાં મહારાજ કહે જીવને જ્યારે સંતનો સમાગમ મળે તો સંતને વચને કરીને ભગવાનનું સ્વરૂપ એને ઓળખ્યામાં આવે અને ભગવાનનું સ્વરૂપ ઓળખ્યામાં આવ્યા પછી ભગવાનના સ્વરૂપનું એ ધ્યાન કરે અને ભગવાનના વચનો જે છે એ હૃદયમાં ધારે તો કારણ શરીર છે એ બળીને ખોખા જેવું થઈ જાય. મહારાજ કહે તો કારણ શરીર છે બળીને ખોખા જેવું થઈ જાય. મહારાજે આંબલીના બીજનો દાખલો આપે છે કે આંબલીનું બીજ જે હોય, આંબલીઓ હોય એને આપણે જો કાચો હોય ત્યારે તો એના છાલ સાથે બરાબર જોડાયેલો હોય છે, પણ જો શેકે તો પછી હાથથી દબાવે તો પણ એ છાલથી છૂટો પડી જાય છે. એમ કારણ શરીર એનાથી છૂટું પડી જાય છે. લોહીના 16ના વચનામૃતમાં પણ મહારાજ પોતે જ પ્રશ્ન પૂછે છે કે વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એના શા લક્ષણ છે? મહારાજ આમાં બરાબરની સ્પષ્ટતા કરે છે કે વાસના કુંઠિત ન થઈ હોય એના ઉત્તરમાં મહારાજ કહે છે કે જેની વાસના કુંઠિત નથી થઈ એની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયના ચોંટી જાય. વિચાર હોય પણ વિચાર કરીને ઉખડે નહીં, એમાં એ ખેંચાઈ જાય અને જે એની વૃત્તિ જે વાસના છે એની કુંઠિત થઈ ગઈ છે એ એમાં ખેંચાય નહીં. એમાં કદાચ એની વૃત્તિ એનામાં જાય તો પાછો બહાર નીકળી જાય. એ વાસના એની કુંઠિત થયેલાનું પ્રમાણ છે. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એ તો જાગ્રતને વિશે, સુષુપ્તિને વિશે જેમ વાસનાનો વિષયનો અભાવ વર્તે છે એમ જાગ્રતને વિશે પણ એને અભાવ વર્તે, એ એમાં ખેંચાય જ નહીં તો જાણવું કે એને સારા નરસા વિષય જે છે એ બધા સમાન થઈ ગયા છે અને ગુણાતીત પણ વર્તે છે તો એને વાસના નિર્મૂળ થઈ છે. આ દાખલો આપણે સીધો લઈએ તો આપણે માનો કે કોઈ જગ્યાએથી પસાર થઈ રહ્યો અને આપણે મહારાજની આજ્ઞા ન હોય એવું જે ખાવાનું સ્થાન હોય તો આપણે જે કુંઠિત વાસના ન થઈ હોય એ ઊભો રહે અને તરત એનું મન એમ કે ચાલો ચાલો જમી લઈએ આપણે આને, હવે ખાવા યોગ્ય છે કે નથી યોગ્ય એ જોવે નહીં, વિચાર આવે પણ જમી લે તો એની વાસના કુંઠિત થયેલી નથી થયેલી.
અને જેની કુંઠિત થયેલી ઊભો રહે કદાચ, પણ એમ કે ભાઈ અહીંયા મારે જમાય નહીં એમ કરીને ત્યાંથી નીકળી જાય. અને જેને વાસના નિર્મૂળ થઈ છે તેને ઊભા રહેવા પણ જ નથી, એનો તો સંકલ્પ પણ ન થાય કે મારે જમવા માટે ઊભું રહેવાનું થાય. તો દાખલો છે. એવી રીતે વાસના કુંઠિત થઈ ન થઈ એનો ભગવાન અહીંયા પ્રમાણ આપ્યા છે. ત્યારે ગોપાળન સ્વામી પાસે પૂછે છે કે આ કુંઠિત થયેલી વાસના હોય પણ મૂળમાંથી વચ્ચેનો ભાગ રહ્યો ને કે કુંઠિત તો થઈ ગઈ છે પણ મૂળમાંથી ટળી નથી જતી, એનું કારણ શું છે? ત્યારે મહારાજ એનો જો ઉત્તર કરે છે કે આત્મનિષ્ઠા રૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માર્ગ તેને વિશે અનાસક્તિ રૂપ જેવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક જે છે એ ધર્મ તથા મહાત્મા સહિત એવી જે ભગવાનની ભક્તિ, એ ચારવાના જેનામાં સંપૂર્ણ હોય એની વાસના મહારાજ કે નિર્મૂળ થાય. અને એમાં જેટલી ખામી રહે ચારમાં એટલી એને વાસના નિર્મૂળ નથી થતી એમ મહારાજ કહે છે. આપણે જોઈએ છીએ કે ખેતરમાં ધ્રોય ખેડૂતો તો જે ખડ છે આ ખેડૂતો જાણતા હોય તો દાંતડીએથી સાફ કરે તો ઉપરથી ધ્રો સાફ થાય, પણ એના મૂળ તો અંદર રહી ગયા હોય એટલે ફરી ફૂટે. પણ જો એને હાવ કાઢવી હોય તો કોદાળીએ મૂળિયા સુધી પહોંચે, અથવા તો મોટું એવું હળ હાંકે તો એમાંથી જાય. આપણા ગાંડા બાવળ છે નહીં, આપણે એને કંઈ પોષણ નથી આપવું પડતું તો એ કેટલા બધા થાય છે. એને આપણા જો ખેતરમાં હોય ને એને કાઢવા હોય, કંઈક માનો કે માપણી કરવી છે તો આપણે એને કાપી નાખીએ થડમાંથી તો માપણી થઈને ચોખ્ખું થાય, પણ એ મૂળમાંથી નથી ગયા તો ફરી વખત થાય. એને જો મૂળમાંથી કાઢવા હોય તો હિટાચી કે જેસીબીથી કાઢી નાખીએ મૂળમાંથી તો ફરી વખત ન થાય. એમ વાસનાને નિર્મૂળ કાઢી નાખવી હોય એના માટેનો આ મહારાજે બધી વાતો કરી છે. ગરડા મધ્ય પ્રકરણના 47ના વચનામૃતમાં મહારાજ વાસના ટાળવા માટે સૌથી ઉત્તમ સમય અને સ્થાનની વાત કરે છે. તો કે આવી આ સભા છે. મહારાજ તો બદ્રિકાશ્રમ અને શ્વેતદીપની સભાને સરખામણી કરીને વાત કરે છે કે જ્યાં વાસના ટાળવા માટેનું ઉત્તમ જે સ્થાનો છે એવી આ સભા છે. ત્યાં વાસના ન ટાળે તો બીજે ક્યાં ટાળશો? એટલે આપણું ધ્યાન દોરે છે કે મહારાજના જે પ્રસાદીભૂત સ્થાનો છે એ સ્થાનો, અને આપણે જાણીએ છીએ કે બળદી આપણે જઈએ ત્યારે કોઈક અજાણ્યા આવ્યા હોય તો એમને પણ એ સ્થાનને વિશે એટલા ગાઢ સંકલ્પો વિરામ પામી જાય છે કે એને વિના પ્રયાસે કામ થઈ રહ્યું છે. એટલે આવું જે આ સ્થાન છે એ સ્થાનમાં જ્યારે આપણે વાસના નહીં ટાળીએ તો મહારાજ કે ક્યારે ટાળશું? એટલે આપણે બધા સાવધાની રાખવાની આ વાત છે. મામા અમૃતસરિતાના ભાગ 1ની 10મી વાતમાં પણ કહે છે કે આ કૃપા વર્ષાથી આપણા અવયવો કુદરતી રીતે ફરી જાય છે અને આપણા સ્વભાવ કર્મ બદલાઈ જાય છે, સ્વભાવ કર્મ નાશ થઈ જાય છે. આવું આ જબરજસ્ત કામ મોટા મુક્તોની વાત કરે છે. મામા તો સ્વામિનારાયણ ભગવાનના મહામંત્રની વાત પણ અમૃતસરિતાના ભાગ 3ની વાત 1લીમાં કહે છે કે ખૂબ જબરજસ્ત એ મંત્ર ચમત્કારી છે કે એનાથી આપણા અવયવો ચૈતન્ય બદલાઈ જાય એમ મામા કહે છે. અમૃતસરિતાની ભાગ 2ની વાત 14માં મામા કહે છે કે જો શ્રદ્ધા બરાબર હોય, શ્રદ્ધા જો બરાબર ન મૂકે તો મહારાજ છેલ્લી ઘડીએ પણ આવીને જેના ચૈતન્ય પરના જે આવરણો છે એ હટાવી મૂકે છે અને દર્શન આપી અને એ બધી જ વાસનાઓનો ત્યાગ કરાવી દે છે. આ બધી મોટા મુક્તોની સામર્થ્યની વાત છે, એ તો અલગ જ છે. બાપા એ વાતોમાં કહે છે કે બાજરો વાવીને પક્વીને પેદા કોઈ કરતો હોય અને એ બધી માથાકૂટ કરે અને કોઈને પારસમણી કે હજારો આપી દે અને તો પછી એમાંથી એને કંઈ ઉદ્યમ કરવો પડે, જે ઈચ્છે મળી જાય તો પછી કંઈક કરે નહીં. એમ બાપા કે જો બધી વાસનાઓ છે, બધું અઘરું કામ છે, પણ જો મહારાજની મૂર્તિ જો મળી જાય, એ મૂર્તિ જો આવી જાય તો બાપા કે બધું સહેલું પણ થઈ જાય. એટલે બાપા કે મોંઘી વસ્તુના ઘરાક થવું પણ બીજું બધું મળે પણ આ મહારાજને મુક્ત ન મળે એમ બાપા કહે છે. એટલે આપણે એ આપણને મળ્યા છે એ આપણો મોટા ભાગ છે. બાપા કે જ્યાં સુધી મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિમાં જોડાયો નથી ત્યાં સુધી બીજે હેત થઈ જાય છે અને ખોટા ઘાટ પણ થઈ જાય છે. માટે બીતા રહેવું બાપા કહે. મહારાજ વિના જો બીજો ઘાટ થશે તો જન્મ ધરવો પડશે એમ બાપા આપણે સાવધાન કર્યા છે. એટલે બાપા એમ કહે છે કે ભગવાનના મોટા મુક્તનો રાજીપો હોય તો વાસના સહેજમાં ટળે છે. એ તો ખૂબ અઘરી બાબત છે. ગોપાળન સ્વામી પણ એની વાતોમાં કહે છે કે જીવમાં જ્યારે પુરુષોત્તમ જે શ્રીજી મહારાજ તેની મૂર્તિનું નિરંતર ધ્યાન કરે ત્યારે વાસના લિંગ દેહનો નાશ થાય. સ્વામીએ પણ વાસના વિશે ઘણી વાતો કરી છે. સ્વામી કે વિષયના અભાવનો ડંખ એટલે ચટકો લાગવો જોઈએ. આ વિષય નથી જોતા તો એનું આપણે મનમાં
બરાબર પાકું થવું જોઈએ કે અમારે નથી જોતા. સ્વામી કે દેહમાં લગાડવો એનો ડંખ છે એ કે ચટકો છે એ, પછી કે મનમાં લગાડવો અને બુદ્ધિમાં લગાડવો, અને પછી સ્વામી કે જીવમાં લગાડવો, એવો બરાબર લગાડવો કે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિને વિશે બરાબર મનમાં લાગી જાય કે આ વિષયનો અભાવ કરવો છે. તો સ્વામી કે એ રાગ છે એ ટળે છે. ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે કે સાધન કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં, ને મોટા અનુગ્રહ કરે તો ત્યારે તરત ટળી જાય, એવું સ્વામીનું કહેવું છે. સ્વામી વાત એ ખૂબ સાચી છે. સ્વામી કે આ મહાપ્રલયના અગ્નિમાં બળે એવી આ વાસના નહીં. આ વાસના તો કારણ સ્વરૂપ જે માયા છે તેને ટાળવાનું કારણ એક તો ભગવાનની ઉપાસના અને બીજી આજ્ઞા છે. તે શિક્ષાપત્રીમાં કહ્યું સ્વામી કે જે નિજાત્મનમ બ્રહ્મ રૂપમ એમ માનવું એ આજ્ઞા. ખાલી સીધી સાદી આજ્ઞાઓની વાત નથી, પણ પોતાને જે બ્રહ્મરૂપ માની, પોતાને આ માયિક શરીરથી છૂટા માની અને જે ભક્તિ કરવાની વાત છે એવી થાય ત્યારે વાસના ટળે. અહીંયા સ્વામી આપણને વાસના ટાળવાની વૃંદાવનદાસજી સ્વામી જે વાત કરે છે એમાં એમ કહે છે કે જીવને વાસના ટાળવી એ બહુ કઠણ કામ છે, પણ જો મહારાજ સાથે જીવ જોડે તો વાસના તૂટે. સ્વામી કે વાસના ટાળવી ખૂબ અઘરી બાબત છે ખરી, પણ એ સહેલી ક્યારે થાય કે મહારાજ સાથે જો જીવ જોડે તો વાસના તૂટે, નહીં તો એ કામ તો અઘરું છે જ. એટલે વાસનાને ઢીલી પાડવા માટે જેમ જેમ મહારાજ સાથે જોડાતા જાય ને એમ એના કાંગરા ખરતા જાય, ઢીલી પડતી જાય. એટલે સ્વામી અહીંયા કહે છે કે વાસના તૂટવાની વાત છે અને વાસના નિર્મૂળ થવાની વાત બીજા વાક્યમાં કરે છે. પછી એમ જાણે જે મહારાજ વિના કંઈ છે જ નહીં ત્યારે વાસના નિર્મૂળ થઈ જાણવી. હજી અને મહારાજ વિના બીજા કંઈક છે એવો ભાવ રહે છે, એટલે વાસના નિર્મૂળ થતી નથી. વાસના ઢીલી પડી ખરી, તૂટી ખરી, પણ સાવ નિર્મૂળ નથી થઈ. એને ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ હજી પોતાને એમ છે કે અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે. પણ આ સ્થિતિમાં સ્વામી કે જ્યારે મહારાજ વિના બીજે કોઈ જગ્યાએ ક્યાંય સુખ છે એવી અપેક્ષા જ ન રહે, માત્ર ને માત્ર મહારાજમાં સુખ છે, બીજી કોઈ જગ્યાએ સુખ નથી, એવું થઈ જાય ત્યારે વાસના નિર્મૂળ થાય એમ સ્વામીનું કહેવું છે. સુખની અપેક્ષા ઈચ્છા બીજેથી કંઈ રહે ને ત્યાં સુધી એ બધું અઘરું છે, મન બીજે ભટકતું રહે આપણું. સ્વામીનું કહેવું છે મહારાજ વિના બીજે જેટલી સારેપ રહે છે અને મૂર્તિ વિના બીજું કંઈક છે અથવા બીજે પણ સુખ છે એવું મને એ જ વાસના છે. સ્વામીએ ખૂબ સ્પષ્ટ સીધી સાદી વ્યાખ્યા કરી દીધી. મહારાજ વિના બીજે જેટલી સારેપ છે એ ક્યારે સાહેબ રહે કે આપણને જે કંઈક સુખ છે, કંઈક મનાય, કંઈક મળી જાય છે એવું છે ત્યારે આપણે બીજે સારપ રહે ને. અને મૂર્તિ વિના બીજું કંઈક છે એવું થાય ત્યારે માણસને હજી એમ થાય કે જે અહીંથી મળી જશે, અહીંથી મળી જશે, ત્યારે સ્વામી કે એ જેવું બીજે મનાય છે એવું જે ત્યારે એ હજી એને વાસના રહી ગઈ છે. એટલે એ આપણે સાવધાની રાખવાની સ્વામીની વાત છે. જેને જેટલો મૂર્તિનો સુખનો અનુભવ થયો તેને તેટલી બીજેથી સારેપ ટળે, પણ તે વિના ઉપરથી જોગ કરે તો સારેપ ન જાય. હવે મૂર્તિના સુખનો જો અનુભવ થાય એમાં જો ઊંડો ઉતરે તો એને બીજેથી સારપ ટળે. જ્યાં સુધી આ સુખનો સ્વાદ જ નથી ચાખ્યો ત્યાં તો એને બીજે સારું લાગવાનું છે, એટલે ત્યાં જવાનો છે. અને જો ઊંડો ઉતરીને ચિંતન કરીને મહારાજની મૂર્તિમાંથી બરાબર લાગી જાય તો એ જે સુખ છે એ તો શ્રેષ્ઠ છે, તો પછી એને બીજું સુખ છે ગૌણ લાગે. આપણે એમાંનો કે 100 કેરેટનો એક હીરો હોય ડાયમંડનો અને એક 1 કેરેટનો હીરો હોય, બે ચોખ્ખા જ ડાયમંડ હોય, વ્હાઇટનેસવાળા જ હોય, ચમકવાળા જ હોય, પ્યોરિટીવાળા જ હોય. પછી આપણે પસંદ કરવાના હોય તો આપણે કયો કરીએ? આપણે 100 કેરેટનો હીરો જ પસંદ કરીએ ને કે જાજુ મૂલ્યવાળો હોય. આપણે 1 કેરેટનો ન લેવાનો, બેમાંથી એક પસંદ કરવાનો, 1 કેરેટનો આપણે છોડી દઈએ તો આપણને 1 કેરેટનો હીરો છોડ્યાનો ગમ થાય છે? ન થાય. આપણને તો એમ થાય કે આ 100 કેરેટનો હીરો આપણને મળી ગયો, એ આપણે મોટા ભાગ છે. 1 કેરેટનો હીરો ગુમાવ્યો એનું દુઃખ ન થાય. એમાં માયિક વિષયો જે છે, માયિક પંચ વિષયો છે, એ આ બધું 1 કેરેટના હીરા જેવું છે. પણ આપણને જ્યાં સુધી 100 કેરેટનો હીરો મળ્યો નથી, એમાં મન ખૂંચ્યું નથી, એનો સ્વાદ ચાખ્યો નથી, આપણે મહારાજના સ્વરૂપનો સ્વાદ ચાખ્યો નથી, ત્યાં સુધી આપણે એમાં લાગેલા રહીએ છીએ. પણ જેવું મહારાજના સ્વરૂપના સુખનો અનુભવ થાય તો બીજે બધેથી સારા સ્વામી કે ટળી જાય. પણ ખાલી ઉપરથી જોગ કરીએ તો સ્વામી કે એમ ન થાય, બરાબર ઊંડું ઉતરવાની વાત છે. સ્વામી દાખલો આપે છે, જેમ ચિતારા મૂર્તિઓ કરે છે તે મૂર્તિ તદાકાર દેખે છે. જે મૂર્તિના ચિત્રવાળા જે છે એ મૂર્તિઓ કરે તો એને મૂર્તિને તદાકાર દેખે છે. સ્વામી કે વર્ણન કરે છે પણ વાસના નથી ટળતી. એને મૂર્તિ બનાવવાની હોય ને તો એના મનમાં વિઝ્યુલાઇઝ કરે કે આવી મૂર્તિ બનાવી છે, આવા આંખ, કાન, નાક, ભાલ, એ બધું એને પરફેક્ટ યાદ હોય કે એટલો અંતર આ રીતે આ બધું છે, બધું હોય ખરું, પણ એનાથી કંઈ એની વાસના નથી ટળતી.
વાસના ટાળવા માટે તો એમાં ઓતપ્રોત થાય તો ટળે. સ્વામી કે એમ એ તો જ્યારે મૂર્તિના સુખમાં જોડાય સ્વામી કે ત્યારે વાસના ટળે. પણ મૂર્તિનું ચિંતન કર્યા વિના તથા મોટાને રાજી કર્યા વિના કલ્યાણ થતું નથી. સ્વામી કે ચિતારો મૂર્તિ કરે, મૂર્તિનું આવેગ વર્ણન કરે, બધું જ કરે, પણ મૂર્તિના સુખમાં એ ઊંડો ઉતર્યો નથી. એમાં જોડાય તો એને બીજેથી સુખની અપેક્ષાઓ ઓછી થાય કે નિર્મૂળ થાય અને પોતાના ભગવાનના સ્વરૂપમાં સુખ મનાય કે એમાં સ્વાદ ચાકે તો બીજે બધેથી વાસના તૂટે. સ્વામી કે આ એવું ક્યારે થાય? તો મૂર્તિનું ચિંતન કરે, એના સુખમાં ઊંડો ઉતરે ત્યારે થાય. અને એ વિના તો સ્વામી કે કલ્યાણ પણ થતું નથી. કલ્યાણ તો મોટાને રાજ્ય કરે અને આ મૂર્તિના સુખમાં ઊંડો ઉતરે સ્વરૂપમાં ચિંતન કરીને ત્યારે થાય. એટલે એ ખાલી યાંત્રિક રીતે મૂર્તિઓ જોવાથી કે ચિતરવાથી એમ નથી થતું એમ સ્વામી કહે છે. પછી ચિતારાની વાત કરીને કરે છે સ્વામી કે એ એક ચિતારાની વાત કરી જે તેને મૂર્તિઓ ચિતરીને પૈસા ભેગા કર્યા. મૂર્તિઓ પોતે મંદિરમાં બધાને ઓર્ડર આપતા હોય એટલે ચિતરતા હોય દોરીને એને કામથી એને પૈસા ભેગા કર્યા. પછી એ પૈસાની વાસને એ ધામમાં જવાનું નહીં માટે જાળવવું. હવે ચિતારો તો ભગવાનની મૂર્તિઓ ચિતરી એ તો સારી જ વસ્તુ થઈ ને, સારું કામ થયું ભગવાનની મૂર્તિઓ. કારણ કે એ જે મૂર્તિઓ દોરશે એ એટલી સારી ને રમણીય દોરશે તો એમાં બીજા ભક્તોના મન ચોટશે તો એ ભગવાનના સુખને પામશે. એટલે સારું કામ થયું. બીજો આડાવડા ધંધા કરે જે વ્યવહારિકનો એ બિનવ્યવહારિક જે ધંધા કરે ને એમાંથી કમાણી કરે એ લક્ષ્મી પ્રાપ્ત કરે એના કરતાં આ લક્ષ્મી તો સારી જ ને. સ્વામી કહે તો એવી રીતે આજે લક્ષ્મીઓ ભેગી કરી હોય એ પૈસા ભેગા કર્યા પણ એ પૈસા ભેગા કરીને જો એમાં એની વાસના એમાં થઈ જાય તો જે ચિત્ત ઊંડું ઉતરવું જોઈએ ભગવાનના સ્વરૂપમાં ઊંડું ઉતરવું જોઈએ પણ એની જે આવક થઈ એમાંથી જો એનું મન લાગી જાય તો સ્વામી કે એની એ વાસના લાગી એના વાસના તો પછી બીજો ધરાવે જ નહીં. પૈસાની વાસના હોય કે ગમે એની વાસના હોય. આપણે સંપ્રદાયમાં ઘણા દાખલાઓ છે ને કે સારી શુભ વાસનાઓ રહી ગઈ તોય ભગવાન ફરીને થાળ કરવાની ઈચ્છાઓ રહી ગઈ, આ રહી ગયો તો પછી ભગવાન પછી ફરીને જન્મ ધરાવે. એ આપણે સાવધાન કરવા માટે કરે છે. એમ અહીંયા પણ સ્વામી કે ખૂબ જાળવવું. જો આવી રીતે સંપત્તિ કેળવી હોય ને એમાં જો રાગ રહી ગયો હોય તો સ્વામી કે ફરી જન્મ ધરવો પડે. સ્વામી પાસે અહીંયા ફરી જડ ભરત ભગવાન ઋષભદેવના પુત્રની વાત કરે છે. ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા પણ મૃગલા સાથે હેત થયું તેણે કરીને તેમને 3 જન્મ ધરવા પડ્યા. માટે મૂર્તિ વિના બીજે હેત ન કરવું, રાખવું, નિર્વાસનિક થઈ જવું. સ્વામી એ કહે છે કે ઋષભદેવ ભગવાનના તો દીકરા હતા ભરતજી, એટલે ઋષભદેવ તો ભગવાનનો અવતાર કહેવાય. તો એના દીકરા હતા અને રાજ મૂકીને વનમાં ગયા હતા છતાં પણ એને મૃગલા હાથે હેત થયું તો એને કરીને 3 જન્મ ધરવા પડ્યા. આવું મોટું અઘરું કામ થઈ ગયું. એટલે જો નિર્વાસનિક ન થાય, જો વાસના રહી જાય તો આ ચક્રમાં પાછું ફરીને આવ્યા કરવું પડે છે. એટલે સ્વામી આપણે સાવધાની રાખે છે કે ક્યાંય ભગવાન સિવાય બીજે કોઈ જગ્યાએ હેત રાખવું નહીં. સ્વામી આગળ વાત કરે છે કે સમુદ્ર રત્નાકર કહેવાય છે પણ વહાણના ખેવટિયા લોકો પાસે ખાવા માગે છે. સમુદ્ર છે એ રત્નાકર એટલે રત્નોથી ભરેલો સમુદ્ર છે અને એની ઉપર વાણ લઈને જવાવાળા જે ખેવટિયાઓ દરિયા ખેડૂ હોય છે એ લોકો પાસે ખાવા માગે છે. એ ભિખારી મળતા નથી કારણ કે એને એટલી સંપત્તિ એટલી આવક એની પેદા નથી થતી એમાંથી, એટલે એની પાસે એટલા પૈસા નથી એટલે કાંઈ એને બીજા પાસે માગવું પડે છે. સ્વામી કે ભિખારી મળતા નથી. એનું કારણ સ્વામી કે ઉપર ફરે છે. જો ઊંડા ઉતરે તો રત્ન મળે અને લાખોપતિ કરોડપતિ થાય. આ રોજ દરિયાની નીચે જે બધા રત્નો છે એક વાત સાચી અને એના ઉપરથી વાણ લઈને નીકળે છે એ વાત સાચી, પણ ઊંડા ઉતરીને એ રત્ન લે, એ રત્ન કાઢીને રત્નનો જે વ્યાપાર કરે કે એનાથી પૈસા મેળવે અને પૈસા મેળવ્યા પછી ધન ધાન્યથી પોતે જે કંઈ એનું મળે એમાંથી ખાવા પીવાની વસ્તુઓ લે તો એને બીજા કોઈ પાસે માગવી ન પડે, પોતે સમૃદ્ધ થાય. કારણ એ ઊંડા ઉતરે તો, પણ ઊંડા ઉતરતા નથી, ઉપર ફેર્યા કરે છે તો એ કેવી રીતે લાખોપતિ કે કરોડપતિ થાય? એ તો ઊંડો ઉતરવું પડે. સ્વામી દાખલો એમ આપીને એમ કહે છે કે તે મૂર્તિઓ બહુ સારી કરે પણ મૂર્તિના સુખમાં ઊંડા ન ઉતરે તો ભિખારી પણ ન મળે. એને ચિતારાનો દાખલો દઈને સ્વામીએ વાત કરી છે કે ચિતારો મૂર્તિ સારી કરે પણ મૂર્તિના સુખમાં ઊંડા ઉતરે તો ભિખારી પણ ટળે કે ભગવાનનું સુખ કેવું છે, ભગવાનના ક્ષણ પ્રત્યે કેવું સુખ આવી રહ્યું છે, અનંત અપાર સુખ છે, એનો અનુભવ કરે તો ભિખારી પણ ન ટળે. એને ખબર પડે કે આ તો આવું અદ્ભુત અપ્રતિમ આવું મહાન સુખ રહેલું છે તો એનામાં લગાવ થાય. પણ ઊંડા ન ઉતરે તો ભિખારી પણ ન ટળે.
એવા ને એવા રહે સ્વામી કે માટે બહુ જ વિચારવું. આપણે પણ મહારાજના જે ભગવાનના માર્ગે આગળ ચાલ્યા છે એને ભગવાનના સ્વરૂપની અંદર ઊંડા ઉતરવું. ખાલી ઉપરથી દર્શન કરવા એમની સ્વામી કહે છે, પણ એનું ચિંતન કરી સ્વરૂપમાં ઊંડા ઉતરે, એનું સુખ લે તો એમાં સુખ થાય. નકર સ્વામી કે આ ભિખારી એમાં ઓલા ભિખારી. એટલે આપણે સાવધાની બરાબર નહીં રાખવાની એમ સ્વામીની વાત કરે છે. સ્વામી કે આગળ વાત કરે છે કે એક બાવાને અડધા રૂપિયામાં વાસના રહેલ, તે પાપે સર્પ થયો હતો. એક બાવો હશે તેને ખાલી અડધો રૂપિયા એમાં વાસના રહી ગઈ અને તે પાપે સર્પ થયો હતો. તે વાત કરીને કહ્યું છે, ભૂત પ્રેત અને વૈતાળ ગડબડિયામાં ગડબડે, માટે વાસનાથી બહુ જ બીવું. સ્વામી સાવધાન કરે છે આપણને કે રૂપિયો અડધો હોય કે ઝાઝા રૂપિયા હોય, વાસના રહી એટલે એની અંદર પડવાનું કામ થયું. કોઈ પાસે કોઈક કરોડો રૂપિયા હોય તો જ વાસના થાય, અને કોઈક પાસે કોઈક ઓછા રૂપિયા હોય તો વાસના ન થાય એવું નથી. આ તો ત્યાગી થઈ ગયેલા બાવા હતા, અને એ બાવા પાસે અડધો રૂપિયો તો એમાંય વાસના રહી ગઈ. તો સ્વામી કે એ પાપે સર્પ થવું પડ્યું. એટલે આમાં વાત છે એની અંદર વાસના રહી ગયેલાની. તો વાસના ગમે ને રહે, ગમે પદાર્થમાં રહે, જેમાં રહે એમાં એ પાછું અહીંયા પૃથ્વી પર લાવે. એટલે સ્વામી કે આપણે વાસનાથી બીવું, સાવધાન રહેવું. અને જો આવી વાસનાઓ રહી છે તો ઓલા ભૂત પ્રેતને વૈતાળ છે ને આ ગરબડી ગયા હોય, જે વાસનાવાળાનો જે જીવ હોય ને એમાં એ પેસે, એમાં એ રહેશે. એટલે આપણે ગરબડિયા ગડબડે એમાં અંદર આવે. એટલે એવું આપણે ન કરવું, સાવધાની રાખવી એમ સ્વામીનું કહેવું છે. સ્વામી કે વાસના ટાળવી છે, વાસના ટાળવી છે વિચાર કરતાં કરતાં મરી જાય તો ભૂત થવું પડે. વાસના તો એવું છે, આપણે કોલસાની કોઈ ખાણ હોય તો આપણે એમાં આમથા આંટો મારવા જઈએ તો કોલસાને માનો કે આપણે અડી જઈએ તો કાળા થાય, આપણો કપડાને કંઈક જરાક ડાઘ પડે તોય કાળા થાય, કારણ કે એનો સ્વભાવ જ એવું છે, એ હક લેવા જ ન દે. એમ વાસના છે ને એને સ્મરણ કરો, ખાલી ટાળવી છે ને એવું વિચાર કર્યા કરો તો સતત સ્મરણ તો કે એનું થયું ને, તો એ ચિંતનને હિસાબે ક્યારે મૃત્યુ આવે તો કોઈનું નક્કી નથી કે ક્યારે મરી જાય. એ જો ચિંતન કરતો હોય વાસનાનું ને એમાં જો એ મરી જાય તો પાછું ફરીને જન્મનું કારણ બને. એટલે સ્વામી કે ચિંતન કરતાં કરતાં મરી જાય ને તો ભૂત થવું પડે, એટલે ધ્યાન રાખવું. સ્વામી ફરીને અહીંયા ભરતજીની વાત કરે છે કે જેમ ભરતજીને મૃગનું ચિંતન કરતાં કરતાં દેહ પીડ્યો તો મૃગરૂપ થઈ ગયા. ભરતજીને બીજી કંઈ ઈચ્છા કે પૈસાની કે માલ મિલકતને કે એવી કંઈ અપેક્ષા નહોતી. એને તો હવે દયાએ કરીને એ મૃગના બચ્ચાને વિશે પોતાને હેત થયું, તો એ હેતને લીધે એને એનામાં રાગ થયો. તો રાગ થયો એટલે એનું ચિંતન કરતાં કરતાં એનો દેહ પીડ્યો તો ફરી વખત પાછા એ મૃગનો એવા રૂપ થઈ ગયા અને ફરી જન્મ ધરવો પડ્યો. સ્વામી કહે જેમ જેનું ચિંતન થાય તે રૂપ થવાય, ચિંતન કરીએ એ રૂપ થાય. ભગવાને કેટલી બધી ફેસિલિટી આપી છે કે શું કરવું આપણે નક્કી કરવાનું. આપણે સારું ભગવાનનું ચિંતન કર્યા કરીએ તો ભગવાન રૂપ થવાય, ભગવાન આપણને મળે, અને આવડા ચિંતન કરીએ તો આ મળે. એટલે સાવધાની રાખવી માટે સ્વામી કે મૂર્તિ વિના બીજું ચિંતન કરવું ન કરવું, નહીં તો જન્મ ધરવો પડશે. એમ સ્વામી આપણને ખૂબ સાવધાન કરે છે. આપણે ખૂબ મોટા ભાગ્ય છે કે મહારાજે આ પૃથ્વી પર પધારી ખૂબ સરસ રીતે બધી વાતો કરી, સત્સંગ કર્યો, વતનામૃતમાં વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યા. નંદ સંતો, ગોપાળન સ્વામી, ગુણાતાજન સ્વામી હોય એમને પણ વિશેષ જ્ઞાન વાર્તાઓ કરી. બાપાશ્રી હોય, વૃંદાવનદાસજી સ્વામી હોય, મુનિ સ્વામી હોય, મામા જાદવજી બાપા, સ્વામચંદ બાપા, જો બધાએ ખૂબ એટલી બધી જ્ઞાન વાર્તાઓ કરી. બાપાશ્રી કેટલું બધું જ્ઞાન આપણને પીરસ્યું અને સ્પષ્ટતાવાળી વાત કરી દીધી કે તમારે આ બધું અઘરો વિષય છે, એ અઘરા વિષયને સહેલો બનાવવો છે તો તમે મહારાજની મૂર્તિ રાખો. મહારાજની મૂર્તિ આવે એટલે બધું થાય. આપણે કેમ કે સૂર્ય સવારમાં ઉગે કે લાઇટ કરીએ, દિવસે રાત્રે લાઇટ કરીએ તો પ્રકાશ આવે, અંધકાર વિયો જાય. એ કેટલું આમ સરળ ને સહેલું લાગે છે. એમ ભગવાન જો આવે, ભગવાનની મૂર્તિ આવે તો વાસના બધી ભાગવા માંડે. આપણે જગ્યા આપીએ તો બીજું આપણે ખાનું ખાલી રાખીએ તો વાસના ઘૂસે ને. મહારાજના ચરિત્રો, મહારાજની વાત, મહારાજનું જ્ઞાન, મહારાજની મૂર્તિ એ સતત ચાલતું હોય તો ઓલાને જગ્યા ન મળે તો ક્યાંથી બીજું આવે. એટલે એ બરાબર આપણે કરવું. આપણે તો ખૂબ મોટા ભાગ્ય છે કે મોટા મુક્તોની કૃપામાં આવી ગયા અને આશીર્વાદમાં આવી ગયા, એમને મૂર્તિમાં મૂક્યા. મામા એ 7 શતાબ્દી મહોત્સવથી કેવી અપાર કરુણા કરી. તો મામા કે વાત કરે છે ને અમૃતસરિતાના પ્રકરણમાં કે ભાઈ અમે એક હરિભક્તને પ્રતિષ્ઠિત હતા, એને જોયા, એને પૂછ્યું કે તમને કેમ અહીંયા ખૂબ આનંદ આવે છે, તો આ બધી વસ્તુ જોવાથી આનંદ આવે છે કે ના ના, કે હું અહીંયા આવ્યો પછી મને ગાઢ સંકલ્પ થતા નથી. વિશેષમાં એમણે કીધું કે ગાઢ સંકલ્પ કરું છું તોય થતા નથી અને શાંતિ ને શાંતિ જ પ્રવર્તે છે. તો આવું સ્થાન, એ સ્થાન સાથે આપણે જોડાણ થયું. મામાએ આપણે સ્થાનની ઓળખાણ કરાવી. એ સ્થાનમાં જે કંઈ પણ જાય
એને વિના પ્રયાસે મહારાજની મૂર્તિ મળે, મોટા મુક્ત મળે અને આ ગાઢ સંકલ્પો તુરત વાસનાઓ છે એની તરત કાંગરા ખરવા માંડે અને નિર્મૂળ વાસના થઈ જાય એવા દિવ્ય સ્થાનો છે. એવું આપણે આ બધું કારણ સત્સંગની ધરોહર મળી, એવો આપણે લાભ મળ્યો છે. આપણે ખૂબ આનંદમાં મહારાજના સ્વરૂપની સાથે જીવન જીવીએ અને આ બધી જે કંઈક આપણે વારસામાં મહારાજને મોટા મુક્તિ આપ્યું છે એને વાગોળતા વાગોળતા આપણે મહારાજની સ્મૃતિઓ સહિત આપણું જીવન પૂર્ણ કરીએ. અસ્તુ આપે આ દિવ્ય સભાને મારા પ્રાર્થના છે કે આપ સર્વ મારા પર રાજી રહેજો અને સ્વામી આપણને જે રીતે ભગવાનના સ્વરૂપમાં રાખીને એનો આનંદ કરવા માગે છે એવી આપ સર્વને મારા વતી પ્રાર્થના કરું છું. મહારાજને એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. સદગુરુ શ્રી વૃંદાવનદાસ સ્વામીની વાર્તા 31 વાસના ઉપર, વાસના કેમ ટાળવી, ખૂબ વિસ્તારપૂર્વક વાત કરી. વચનામૃતના સંદર્ભો, બીજા ગોપળાન સ્વામીના, વતીદાન સ્વામી, બધા સંતોના જે વચનો પણ વાસના ટાળવા ઉપર ખૂબ છે અને સંપ્રદાયમાં પણ ખૂબ સાહિત્ય લખાયું છે. એમાં આ એક મહત્ત્વનો મુદ્દો છે. કઠણમાં કઠણ સાધન કીધું, મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી. તેમ એ જે એક સ્ટેપ ઉપર જવું હોય એ પહેલાં વાસના ટાળવી પડે. તો એવી ખૂબ સરસ વાત. તો હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરીને આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. એમ મહારાજ ને મોટા રાજી થઈ જાય ત્યારે એટલામાં અનેક જન્મની ખોટ નીકળી જાય અને આ જીવનો આત્મજી મોક્ષ થઈ જાય છે. પણ મહારાજ કે મોટા મેળાવીના મોક્ષ ન થાય છે. મોક્ષ દાતા ભગવાન છે. તપ કરે, વ્રત કરે, એનું ફળ મળે પણ માયા થકી ન મુકાય. માયા થકી મુક્ત કરીને ધામમાં લઈ જઈને મૃત્યુનું સુખ આપવું તો ભગવાન જ કરે. આ જીવને માયા એવી વળગી છે એ મારા કે જે વજ્રની પૃથ્વી હોય અને વજ્રની ખીરી ચોટી હોય એ ઉખડી નીકળે નહીં. લોઢામાં હોય એ નીકળે, કેમ કે લોઢાને અગ્નિમાં નાખે તપાવાય અને લોઢું નરમ પડી જાય. અને વજ્ર હોય એ અગ્નિમાં નાખે અગ્નિમાં તપાય નહીં, અગ્નિમાં પૂછવું ન પડે. એવું કથન હોય છે. જેમાં માયા જીવમાં એવી વળગી છે. વજ્રની પૃથ્વીમાં વજ્ર કોઈથી નીકળેલી નથી. તપ કરે, સાધુ થાય, શાસ્ત્ર બને, એ બધા સાધન છે. પણ જયારે એ કલ્પના ભગવાન મળે એટલે મુક્ત મળે અને એ કૃપા કરે તારે કામ થઈ જાય. એ કૃપા કરે સાધન કરવા, બધું ભગવાને રાજી કરવા સારું કરવું અને જે રાજી થાય તારે આજુ રાજી મોક્ષ થઈ જાય છે. ત્યારે આજ આપણને મહારાજ એવા મને શીખ્યા મહારાજ સુખે શીખ્યા થવા એવું કરવું અને મહારાજ ને અખંડ સંભાળવા એ કરવું છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ